કરજણ તાલુકાના સામરી ગામમાં આર્થિક રીતે જ્યારે પરિવાર સક્ષમ નથી તેવામાં આર્થિક મર્યાદાઓ પર મહેનતનો આ વિજય કહી શકાય। આ દીકરીની મહેનત રંગ લાવી છે। પરિવારની વાત કરીએ તો તેઓનું એક કાચું મકાન છે, માથે છત નથી પરંતુ પતરા છે, ઘરમાં એક પંખો અને 2 બલ્બ છે અને તેની વચ્ચે પણ આ દીકરીએ ખૂબ ભણી મહેનત કરી અને શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે। આમ તો ધોરણ 12નું પરિણામ સામે આવ્યું એટલે આપણે જોયું કે ઘણા બધા બાળકો વિદ્યાર્થીઓ કે જેમણે જીવનની જે પ્રથમ પરીક્ષા હોય તે પાસ કરી દીધી છે ને હવે તેઓ આગળ પોતાની કારકિર્દીમાં વધશે। પરંતુ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેઓ પર ઘણા બધા ચેલેન્જીસ હતા, ઘણા બધા તેમને પરેશાની થતી હોય તેમ છતાંય તેમણે મક્કમતા રાખી અને મહેનત કરી અને સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે। તેવા જ એક પરિવારની દીકરી વિશે આજે વાત કરીએ। સામરી ગામની સામાન્ય પરિવારની દીકરી આફરીન શેખ કે જેને ઝળહળતી સફળતા હાંસલ કરી છે। ધોરણ 12માં શાળામાં તેનો પ્રથમ ક્રમાંક આવ્યો છે। 81.12% તેણે મેળવ્યા અને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને પરિવારને ગર્વ અપાવ્યો છે। અમારા ગામમાં અબ્દુલભાઈ ની લડકી 12મા ધોરણમાં પહેલા નંબર આવેલી છે। અમારા ગામની ગૌરવની વાત છે, બહુ સારી વાત છે, પણ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ મહેનત કરીને ભણાવી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમને કોઈ સહકાર આપે। શું નામ તમારું? ઇમ્તિયાઝભાઈ રાજ। મને ખૂબ જ મહેનત કરીને મોટી કરી છે અને આજે મને ખૂબ મહેનતથી એમને ભણાઈ છે। એમની એટલી કેપેસિટી નથી છતાંય એમને મને ખૂબ સપોર્ટ કર્યો અને આજે હું ધોરણ 12માં 81% લાવી છું અને એમના ભરોસે જ હું આજે આગળ વધી છું। જે એમનો સપોર્ટ રહેશે તો હું હજુ આગળ મારી બીકોમ એમકોમ કરવાની ઈચ્છા છે। તો અને અમારા સ્કૂલના જે સર લોકો છે એ લોકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને હંમેશા મારી સાથે જ રહ્યા છે। આગળનું શું તારું પ્લાન છે? મારું આગળનું પ્લાન છે કે મારે MS યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે અને ત્યાં બીકોમ એમકોમ કરવું છે। તને પપ્પા શું કરે? મારા પપ્પા ખેતી કરે છે અને સાંજે પાણીપુરીનો ધંધો કરે છે। આ કેવી રીતે શક્ય બન્યું? તારી મહેનત તને કોને સપોર્ટ કરે ભણવા માટે? પહેલા તો મારા માતા પિતા અને બીજા મારી ફેમિલી અને મારા ટીચર્સ। કઈ સ્કૂલમાં ભણી તું? મેથી હાઈસ્કૂલ, પૂજ્ય શ્રી જસુબા સ્વામી વિદ્યા મંદિર। મારું નામ શેખ આફરીન અબ્દુલભાઈ છે। મેં આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી છે। મેં દરરોજ 3 થી 4 કલાક વાંચતી હતી અને મારા માતા પિતાએ મને ખૂબ મારી છોકરીએ બહુ મહેનત કરી ને અમે બી એના પછાડી બહુ મહેનત કર્યા ને એના પછાડી બહુ અમે એ કરે છે ને આગળ બી એ વધે એવું સહાયતા હોય તે બહુ સારું। આવી પરિસ્થિતિની વચ્ચે તમે છોકરીને કેવી રીતે બનાવી શક્યા? બહુ તકલીફ મહેનત અમે મજૂરી કરવા જાવ હું જે પાણીપુરી ધંધો કરે ને એવું કરીને છોકરીને ભણાઈ। કેટલી મહેનત કરતી હતી છોકરીને તો આખી રાત ને બચારી ઉજાગરો કરીને લખે। આટલી સફળતા મેળવી છે, કેવું લાગે છે? અમને બહુ ખુશી થાય। આગળ એને શું એને ભણવાની જે આગળ ઈચ્છા છે શું પૂરી કરશો તમે લોકો? હો શું નામ તમારું? મારું નામ ફરીદા।